गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે ત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છીએ। યુનિટ નંબર 5 ની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 21 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે આપણો વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ચેપ્ટર 22। આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ શું છે, રાસાયણિક સંકલન અને સહનિયમન શું છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। तो આપણે 22મું ચેપ્ટર છે, એકદમ નાનું છે, એકદમ ઇઝી ચેપ્ટર છે અને આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 2 થી 3 એમસીક્યુ આવે છે। એટલે તમે વિચાર કરો કે સૌથી નાનામાં નાનું ચેપ્ટર છે અને એમાંથી તમને 2 થી 3 એમસીક્યુ આવે તો ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। ક્લિયર? અને આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં આપણે જેટલા પણ ચેપ્ટર આપણે ડિસ્કશન કર્યા તેમાં ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે ડિસ્કશન કર્યો છે અને એના પછી આપણે જે ચેપ્ટર છે એની સોલ સુધી આત્મા સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરી છે। તો આપણે આજના લેક્ચરમાં પણ આપણે એ જ સમજવાનું છે। આપણે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 22 છે એનું આપણે આત્મા સોલ સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરશું। तो આપણે ચેપ્ટર 22 શું છે તો રાસાયણિક સંકલન અને સહનિયમન। ક્લિયર? તો આપણે રાસાયણિક એટલે શું કે આખા શરીરનું જે સંકલન અને સહનિયમન છે એ રસાયણ સ્વરૂપે કરવામાં આવે। ક્લિયર? તો આપણે ચેપ્ટર 21માં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે કે ચેતાતંત્ર। તો આપણું શરીર છે ચેતાતંત્રો દ્વારા આખા શરીરનું સંકલન અને સહનિયમન કરે છે। ક્લિયર? આપણે 22મા ચેપ્ટરમાં આપણે સ્ટડી કરવાનું છે કે આપણું શરીર છે એ રસાયણો દ્વારા આપણા શરીરની અંદર કઈ રીતે આપણા શરીરનું સંકલન કરવામાં આવે છે। અને જે ચેપ્ટર 21 છે અને ચેપ્ટર 22 છે બે એકબીજા જોડે કનેક્ટિંગ છે। એ તમને 21મું ચેપ્ટર છે એ તમને ખ્યાલ હશે તો તમને 22મા ચેપ્ટરમાં તમને થોડો ખ્યાલ આવશે। ક્લિયર? અને આખા શરીરનું સંકલન અને સહનિયમન આપણે ચેતાતંત્રો દ્વારા અને આપણે રાસાયણિક અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા આપણે કરવામાં આવે। તેમાંથી ચેતાતંત્રો શું છે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે મધ્યસ્થ ચેતાતંત્રો શું છે, પરિવર્તી ચેતાતંત્રો શું છે, આપણી આંખની રચના શું છે, કાનની રચના શું છે, સંવેદી અંગો શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। મગજના આપણે અલગ અલગ ભાગો પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? તો આપણું શરીર છે ખાલી ચેતાતંત્રો દ્વારા આપણા શરીરનું આપણા શરીરની અંદર ચેતાતંત્રો દ્વારા આખા શરીરનું નિયમન નહીં કરી શકે। જો ખાલી રસાયણો હશે, ખાલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ હશે તો પણ આપણા શરીરનું નિયમન કરી શકશે નહીં। તો આપણા શરીરનું સંકલન અને નિયમન કરવું હશે તો ચેતાતંત્રો અને અંતઃસ્ત્રાવી તંત્રો બેય તંત્ર હોવા જરૂરી છે। તો જ આપણા શરીરની અંદર સંકલન અને સહનિયમન કરવું ઇઝી રહેશે। ક્લિયર? તો આપણે ચેપ્ટર 21માં આપણે ચેતાતંત્રો શું છે એ ડિસ્કશન કર્યું। હવે આપણે આ ચેપ્ટરની અંદર અંતઃસ્ત્રાવી તંત્રો શું છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। તો પહેલી વસ્તુ તો આપણે એ છે કે આપણે અંતઃસ્ત્રાવી તંત્ર છે જરૂર શું કામ પડી? અંતઃસ્ત્રાવી તંત્રની જરૂર શું કામ પડી? ચેતાતંત્રો દ્વારા આખા શરીરનું સહનિયમન અને સંકલન જ કેમ નથી થતું? આપણે એમાં રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવી તંત્રની કઈ રીતે જરૂર પડી તો પહેલાં આપણે ઈ પોઈન્ટ ડિસ્કશન કરશું। જો ઈ પોઈન્ટ તમને સમજાઈ ગયો તો આખા ચેપ્ટરની સોલ શું છે, આપણે આખા ચેપ્ટરની આત્મા શું છે તમને ખ્યાલ આવી જશે। તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે 21માં આપણે ચેતાતંત્રો આપણે ડિસ્કશન કર્યું। તો ચેતાતંત્રો છે તમને ક્ષણિકમાં તમને એનો જે રિસ્પોન્સ છે ક્લિયર એ તમને ઝડપથી તમને આપે। ક્લિયર? આપણે શું વાત કરી કે મારા હાથ ઉપર ગરમ પાણી પડ્યું તો તમે ડાયરેક્ટ હાથ છે તમે ખેંચી લેશો। ક્લિયર? તમારા હાથ ઉપર ગરમ પાણી પડશે, તમે 2 કલાક સુધી હાથ તમને એમને એમ તમે નહીં રાખો, ડાયરેક્ટ ખેંચી લેશો। ક્લિયર? અને પાછું તમે નોર્મલ સિચ્યુએશનમાં તમે આવી જશો। એવું તમે જોયું કે ગરમ પાણી પડ્યું, હાથ ખેંચી લીધો, પાછો હાથ આમને આમ જ રાખ્યો 2 કલાક સુધી, 5 કલાક સુધી, 2 દિવસ સુધી, એવું નથી। ક્લિયર? તો ચેતાતંત્રો દ્વારા જે રિસ્પોન્સ આપવામાં આવે છે એ ઝડપથી રિસ્પોન્સ હશે અને કેવા સમયગાળા માટે હશે? એકદમ ટૂંકા સમયગાળા માટે હશે। ક્લિયર? જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરવામાં આવે તો અંતઃસ્ત્રાવી તંત્રમાં તમને લાંબા સમયગાળા સુધીની અસર તમને જોવા મળશે। લાંબા સમયગાળા સુધી તમને એની અસર તમને જોવા મળશે અને એ તમને લાંબો સમય સુધી રહેશે। અને આપણે ચેતાતંત્રમાં આપણે શું કીધું
કે એ ટૂંકા સમય માટે રહેશે અને ઝડપથી રિસ્પોન્સ આપશે, જ્યારે અંતઃસ્રાવી તંત્રમાં લાંબા સમય સુધી રહેશે, ક્લિયર, અને ધીમે ધીમે એનો તમને રિસ્પોન્સ તમને આપશે, ક્લિયર. તો બેમાં આપણે પહેલો તફાવત આપણે ડિસ્કશન કર્યો, અંતઃસ્રાવી તંત્ર શું છે અને ચેતાતંત્ર શું છે, બે વચ્ચેનો તફાવત આપણે ફર્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો, ક્લિયર. હવે આપણે એ પોઈન્ટ આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે આપણા શરીરની અંદર અંતઃસ્રાવી તંત્રની જરૂર શું કામ પડી, ક્લિયર. તો આપણે બધાને ખ્યાલ છે, આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે આપણા શરીરની અંદર ટ્રિલિયન્સ ઓફ કોષો આવેલા હોય. કેટલા? ટ્રિલિયન્સ ઓફ, કરોડો અબજોની સંખ્યામાં આપણે કોષો આવેલા હોય. એક પુખ્ત મનુષ્યની વાત કરવામાં આવે, ક્લિયર, તો તે 10 તમને 14 જેટલા તમને કોષો તમને જોવા મળે, ક્લિયર. કેટલા કોષો જોવા મળે? 1014 જેટલા તમને એક મનુષ્યની વાત કરવામાં આવે, ક્લિયર, તો 1014 જેટલા કોષો છે આપણા શરીરની અંદર તમને જોવા મળે, ક્લિયર. તો હવે આપણું શરીર છે, તો આપણે વાત કરવામાં આવી કે આપણા શરીરની અંદર ચેતાતંત્ર આવેલું છે, ચેતાતંત્ર દ્વારા સહનિયમન અને સંકલન કરવામાં આવે, ક્લિયર. હવે ચેતાતંત્ર છે એક એક કોષ સુધી પહોંચી શકતું નથી. ચેતાતંત્ર છે એક એક કોષ સુધી 1014 જેટલા કોષ છે, ક્લિયર. બધા એવડી કોષો, બધા કોષોની પાસે ચેતાતંત્ર છે, ચેતાકોષ પહોંચી શકતું નથી. તો હવે બધા કોષો સુધી પહોંચી શકતું નથી, તો આપણે આખા શરીર આવેલું, શરીરની અંદર 1014 જેટલા કોષો આવેલા છે, તો બધા કોષોનું સંકલન અને સહનિયમન તો કરવું જરૂરી છે, ક્લિયર. તો એ સહનિયમન કરવા માટે આપણી પાસે શું આઈડિયો આવ્યો, આપણી પાસે શું અવેલેબલ છે? તો આપણે એવું વિચારવામાં આવ્યું કે આપણા શરીરની અંદર બધા કોષો આવેલા છે, તો બધા કોષોને પોષક તત્વોની જરૂર પડશે, ઓક્સિજનની જરૂર પડશે, જે નકામો જે ચયાપચય દરમિયાન જે નકામો કચરો ઉત્પન્ન થયો છે એ કચરાને નિકાલ કરવા માટે પણ આપણે સિસ્ટમ આવેલી છે, ક્લિયર. તો આપણા શરીરની દરેક કોષોને ઓક્સિજન છે, પોષક તત્વો છે પહોંચાડવામાં આવે છે. અને આપણે કેના દ્વારા પહોંચાડવામાં આવે? તો આપણે ઓલરેડી આપણે દેહજર અને પરિવહનમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે બધા કોષોને ઓક્સિજન અને આપણે પોષક તત્વો છે તમને રુધિર દ્વારા પહોંચાડવામાં આવે. કોના દ્વારા? રુધિર દ્વારા પહોંચાડવામાં આવે. તો આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવો છે, ક્લિયર, એ રુધિરની અંદર ભરી જશે અને આખા શરીરની અંદર જ્યાં જવું હશે ત્યાં એ જઈ શકશે અને જ્યાં એનું કાર્ય કરવાનું હશે એ જગ્યાએ જઈને એનું કાર્ય પૂરું કરશે, ક્લિયર. જ્યારે ચેતાતંત્ર શું કરશે? એ કોષો એ રુધિરની અંદર ભરશે નહીં, ક્લિયર. એવડી બધા કોષો સુધી પહોંચી શકતું નથી, ક્લિયર. આ બધા કોષોને આપણે સહનિયમન આપણે કરવું હોય તો આપણે શેની જરૂર પડે? આપણે રુધિરની જરૂર પડે, અને રુધિર દ્વારા આપણે અંતઃસ્ત્રાવો છે એ બધા કોષો સુધી આપણે પહોંચાડવાની આપણે ટ્રાય કરીએ, ક્લિયર. તો આપણે વાત કરી કે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એને રુધિરમાં ભેરવવામાં આવે છે, ક્લિયર. અને ચેતાતંત્ર છે એ કોષો સુધી પહોંચી શકતું નથી. શું કામ? કારણ કે એની અંદર તમને નલિકામય રચના આવેલી હોય, બરોબર છે. જ્યારે તમને અંતઃસ્રાવીમાં તમને નલિકા જેવી રચના હોતી નથી. જો નલિકા હશે તો બધી નલિકાને એક એક કોષ સુધી પહોંચાડવી પડે, અને એવું આપણે બોડીની અંદર પોસિબલ નથી. તો આપણે શું વાત કરી કે અંતઃસ્રાવી તંત્ર છે રુધિરમાં ભરે છે, એટલે એમાં તમને નલિકામય રચના તમને જોવા મળતી નથી. જ્યારે ચેતાતંત્રની અંદર તમને નલિકામય રચના તમને જોવા મળે છે, ક્લિયર. તો હવે આપણે એનસીઈઆરટીમાં આપણે આગળ જોઈએ કે આ ચેપ્ટરમાં તમને શું કહેવા માંગે છે, ક્લિયર. તો તમે અભ્યાસ કરી ગયા છો કે ચેતાતંત્ર પ્રત્યેક અંગોનું ઝડપી સહનિયમન પૂરું પાડે છે, ક્લિયર. આપણે ઓલરેડી આપણે 21મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે ચેતાતંત્ર છે તમને ત્વરિત તમને એનો રિસ્પોન્સ તમને આપે, ક્લિયર. તમારા હાથ ઉપર ગરમ પાણી પડે તો 10 કલાક પછી તમને ખબર નહીં પડે, તમને 10 કલાક પછી ખબર પડે કે મારા હાથ ઉપર ગરમ પાણી પડેલું, ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે. તો તમને ઝડપથી તમને એનો રિસ્પોન્સ તમને મળશે. ચેતા નિયમન ઝડપી પરંતુ ક્ષણિક છે, ક્લિયર. જેવી ઉત્તેજના આવશે, ઉત્તેજના પૂરી થઈ જશે એટલે ચેતાતંત્ર છે એ ઉત્તેજના માટે કાર્ય કરતું બંધ થઈ જશે. હવે ચેતાતંત્રો શરીરના બધા જ કોષોને સાંકળતા નથી અને કોષીય કાર્યોને સતત સહનિયમનની જરૂર હોય છે, ક્લિયર. તો આપણે શું વાત કરી કે દરેક કોષો સુધી ચેતાતંત્ર છે, ચેતાકોષ એ પહોંચી શકતું નથી, ક્લિયર. તો આપણા શરીરના બધા જ કોષોને સહનિયમન કરવું હોય તો કોના દ્વારા કરવું પડશે?
અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા. અને અંતઃસ્ત્રાવી તંત્ર શું કરશે? અંતઃસ્ત્રાવી તંત્ર શું કરશે? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે એને રુધિરમાં ફેરવવામાં આવશે. ક્લિયર? તો હમણાં આપણે આગળ ડિસ્કશન કરશું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ શું છે. ક્લિયર? અંતઃસ્ત્રાવ છે શું, આપણે બધું જ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? આપણે એટલું અત્યારે ખ્યાલ આવવો જોઈએ કે આપણે અંતઃસ્ત્રાવી તંત્રની જરૂર શું કામ પડે છે. ક્લિયર? અત્યારે આપણે એ જ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. તેથી વિશેષ પ્રકારનું સહનિયમન અને સંકલન પૂરું પાડવું જરૂરી છે. આ કાર્ય કોણ કરે? અંતઃસ્ત્રાવો કરે. વેરી આઈએમપી. જ્યાં ચેતાતંત્ર જ્યાં કાર્ય કરી શકતું નથી એવી જગ્યાએ જઈને અંતઃસ્ત્રાવ છે તમને કાર્ય કરી શકે છે. ક્લિયર? તો અંતઃસ્ત્રાવ શું કરે છે? જે ચેતાતંત્ર કાર્ય કરતું નથી એ જગ્યાએ જઈ તમને આપણે અંતઃસ્ત્રાવી તંત્ર છે તમને કાર્ય કરે છે. ક્લિયર? આપણા ભારતના કમાન્ડોની વાત કરવામાં આવે તો જે સામાન્ય નાગરિક છે. ક્લિયર? જે કાર્ય કરી શકતા નથી, સામાન્ય પોલીસમેન છે જે કાર્ય કરી શકતા નથી, એ સ્પેશિયલ કમાન્ડો છે એ કાર્ય કરી શકે છે. ક્લિયર? પાકિસ્તાનની અંદર જઈ આખા જે આતંકવાદીના કેમ્પ છે એને ઉડાવી શકે છે. ક્લિયર? તો એક સ્પેશિયલ કમાન્ડો આવેલા હોય તો એની જેમ જે ચેતાતંત્ર પહોંચી શકતું નથી ને અંતઃસ્ત્રાવી તંત્ર પહોંચી જાય છે. ક્લિયર? અને ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યનું સહનિયમન અને નિયમન કરે છે. ક્લિયર? તો એવું નથી કે ખાલી ચેતાતંત્ર છે આપણા શરીરનું સંકલન કરે છે, સહનિયમન કરે છે, કે ખાલી આપણે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ સહનિયમન કરે છે. બે તંત્ર ભેગા મળી આપણા શરીરનું સંકલન અને સહનિયમન કરે છે. ક્લિયર? તો હવે આપણે શરીરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે શું? ક્લિયર? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે શું? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ એવા બરોબર રસાયણોને ઉત્પન્ન કરે. અંત એટલે શું? અંદરની બાજુ. સ્ત્રાવ એટલે શું? કે એવી ગ્રંથિઓ, એવા કોષો કે એવા પેશીઓનો સમૂહ કે જે કોષોની અંદર રસાયણ બને છે અને એને કોષોની બહાર મુક્ત કરવામાં આવે છે. ક્લિયર? માની લો કે બરોબર આ કોષો એક પેશીનો સમૂહ આવેલો છે. ક્લિયર? શું આવેલો છે? આ એક પેશીનો સમૂહ આવેલો છે. આની અંદર ઘણા બધા કોષો આવેલા છે અને એની અંદર તમને રસાયણ છે તમને જમા થશે. ક્લિયર? ક્લિયર? આપણે શું વાત કરીએ છીએ? એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ શું કરશે? અંતઃસ્ત્રાવને મુક્ત કરશે. તો અંતઃસ્ત્રાવ શું છે? તો એક પ્રકારનું કેમિકલ છે જે કોષોની અંદર પેશીઓનો સમૂહ છે એની અંદર તમને બને છે અને એ કોષો દ્વારા એનો સ્ત્રાવ કરવામાં આવશે, કોષો દ્વારા એને મુક્ત કરવામાં આવશે અને રુધિરની અંદર ભરી જશે અને બીજી જગ્યાએ જઈને કાર્ય કરશે. ક્લિયર? જે જગ્યાએ ઉત્પન્ન થાય છે એ જગ્યાએ કાર્ય નહીં કરે, એની જગ્યાએ રુધિર દ્વારા વહન પામી બીજી જગ્યાએ કાર્ય કરશે. એને શું કહેવામાં આવે? અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. એની આપણે સાયન્ટિફિક ડેફિનેશન શું છે, વ્યાખ્યા શું છે, આપણે ડિસ્કશન કરશું. જૂની વ્યાખ્યા શું છે એ પણ આપણે આગળ ડિસ્કશન કરશું. આપણે એનસીઈઆરટીમાં આપેલી છે. અત્યારે એટલું યાદ રાખો કે અંતઃસ્ત્રાવો એટલે શું? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે શું? પેશીઓ કે કોષોનો એક એવો સમૂહ કે એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરે છે અને એ રસાયણો કોષો દ્વારા એનો સ્ત્રાવ કરવામાં આવે છે. ક્લિયર? અને કોષો દ્વારા એનો સ્ત્રાવ કરી રુધિર દ્વારા વહન પામી બીજી જગ્યાએ જઈને કાર્ય કરશે. એને શું કહેવામાં આવે? અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. જે જગ્યાએ ઉત્પન્ન થઈ છે એ જગ્યાએ કાર્ય નહીં કરે, એની જગ્યાએ બીજી જગ્યાએ જઈને કાર્ય કરશે. એને શું કહેવામાં આવે? અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. ક્લિયર? તો તમને ફિગર તમને આપેલી છે. એ ફિગરમાં તમને આપણા શરીરની અંદર જે અલગ અલગ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એના વિશે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? આમાં તમે જોઈ શકો કે આ મગજવાળો ભાગ છે. તો આપણે હમણાં આગળ જોશું તો મગજની અંદર હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ક્લિયર? અને આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ 21મા ચેપ્ટરમાં કે હાઇપોથેલેમસ એ મગજનો એક ભાગ છે. તો મગજની અંદર ચેતાતંત્ર આવેલો છે. તો હાઇપોથેલેમસ છે એ ચેતાતંત્રનો ભાગ છે અને અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ છે. કઈ રીતે છે, શું છે, આપણે હમણાં આગળ ડિસ્કશન આપણે કરશું. પછી એની અંદર તમને પિનિયલ ગ્રંથિ તમને જોવા મળે, પછી પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળે, પછી આપણા ગળાના આપણા ગદ્દન પ્રદેશ એમાં તમને થાઇરોઇડ છે, પછી છાતીવાળા પ્રદેશમાં અલગ જોવા મળે, પેટના પોલાણમાં તમને સ્વાદુપિંડ તમને જોવા મળે. ક્લિયર? તો અલગ અલગ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ આપણે ડિસ્કશન આપણે આ ચેપ્ટરની અંદર કરવાનું છે. ક્લિયર?
તો પેલા અંતઃસ્ત્રાવી તંત્ર લેશું. તો અંતઃસ્ત્રાવ શરીર દ્વારા ઉપયોગમાં લેવાતા આવતા રાસાયણિક સંદેશાવાહકો છે. ક્લિયર. તો આપણે વાત કરી કે 21મું ચેપ્ટરમાં આપણે ચેતાતંત્રો શું છે, તો ચેતાકોષો દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે અને સંદેશો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. એ ચેતાતંત્રો દ્વારા કરવામાં આવે, ઝડપથી કરવામાં આવે, ટૂંકા સમય માટે હોય. ક્લિયર. તો અંતઃસ્ત્રાવી શું છે, એક પ્રકારનો સંદેશો જ છે, પરંતુ એ સંદેશોને પહોંચાડતા એમાં લાંબો સમય લાગે છે. ક્લિયર. અને એની અસર છે તમને લાંબા ગાળા સુધી તમને રહેશે. તો અંતઃસ્ત્રાવો શું છે, એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો છે. ક્લિયર. અને અમારા અવયવોનો સમન્વય એટલે કે આપણા શરીરની અંદર જેટલા પણ અવયવો આવેલા છે, જેટલા પણ અંગો આવેલા છે, એ બધા અંગો કે અવયવો છે એને ભેગા મળીને તમને કાર્ય કરતો તમને જોવા મળે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા એને બનાવવામાં આવે. ક્લિયર. તો અંતઃસ્ત્રાવો છે એ તમને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા બનાવવામાં આવે. ક્લિયર. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ શું છે, આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર. હવે આપણે અહીંયા શું જોવાનું છે, આપણે શું વાત કરી કે આપણા શરીરની અંદર એક કોષોનો એક એવો સમૂહ આવેલો છે કે જે વિશિષ્ટ પ્રકારના રસાયણો છે બનાવે છે. ક્લિયર. તો આ કોષ એવો છે. ક્લિયર. આ કોષ એવો છે કે જે વિશિષ્ટ પ્રકારના રસાયણો બનાવે છે અને આ રસાયણો છે એને તમે કોષોમાંથી બહાર નિકાલ કરવામાં આવે અને રુધિરની અંદર એને મુક્ત કરવામાં આવે. ક્લિયર. રુધિરની દ્વારા એને મુક્ત કરવામાં આવ્યો. હવે રુધિર દ્વારા વહન પામી જે જગ્યાએ કોષ બીજો કોષ આવેલો છે એ જગ્યાએ જઈને તમને કાર્ય કરશે. ક્લિયર. તો અંતઃસ્ત્રાવો તમને શું કહેવામાં આવે, અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન તમને બંને અલગ અલગ તમને જોવા મળે. તો અંતઃસ્ત્રાવ છે એનું 1 નંબર કરેલું છે એ શું છે, ઉત્પત્તિ સ્થાન છે. ક્લિયર. આ 2 નંબર કરેલું છે અને 3 નંબર કરેલું છે એ શું છે, એનું કાર્યસ્થાન છે. ક્લિયર. અમુક અંતઃસ્ત્રાવનું મેઇન શું છે લક્ષણ, અંતઃસ્ત્રાવનું મેઇન લક્ષણ શું છે, એનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન તમને બે અલગ અલગ તમને જોવા મળે. ક્લિયર. તો આ શું થઈ ગયું, આ એક વિશિષ્ટ કોષ છે એ વિશિષ્ટ પ્રકારના રસાયણ ઉત્પન્ન કરશે. એ રસાયણોનો સ્ત્રાવ છે તમને રુધિરની અંદર કરશે. ક્લિયર. રુધિર દ્વારા એનું વહન થશે અને એનું જે જગ્યાએ કાર્ય કરવાનું હશે એ જગ્યાએ જઈ એની ઉપર તમને ગ્રાહી સંકુલો આવેલા હશે. ક્લિયર. એ કોષોની ઉપર ગ્રાહી સંકુલો આવેલા હશે અને એ ગ્રાહી સંકુલો ઉપર એ રસાયણ જોડાઈ જશે અને એનું કોષોની અંદર એની માહિતી છે એ આપવામાં આવશે. ક્લિયર. હવે અંતઃસ્રાવો છે. ક્લિયર. એ પ્રાથમિક સંદેશાવાહકો છે. અંતઃસ્રાવો શું છે, પ્રાથમિક સંદેશાવાહકો છે. ક્લિયર. હવે એક વસ્તુ આપણે એક્ઝામ્પલ લઈ કે આખી પ્રોસિજર થાય છે શું, કઈ અંતઃસ્રાવો છે એનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન બે અલગ અલગ કેમ જોવા મળે, આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર. અત્યારે કોરોના કાળ છે તો તે કોરોના કાળની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે ઘણી બધી વસ્તુઓ છે ઓનલાઈન મગાવે છે. ક્લિયર. તો એક રમેશ કરીને એક વ્યક્તિ છે, એ રમેશ કરીને વ્યક્તિએ એને ઓનલાઈન એક શૂઝ મંગાવ્યા. ઓનલાઈન એને શું મંગાવ્યા, શૂઝ મંગાવ્યા. હવે એને ઓનલાઈન શૂઝ મંગાવ્યા તો જે જગ્યાએથી માની લ્યો કે એને અમેઝોન છે, ક્લિયર, ફ્લિપકાર્ટ છે, એમાંથી એને શૂઝ મંગાવ્યા. હવે એની હેડ ઓફિસ છે, ઇન્ડિયાની મેઇન હેડ ઓફિસ છે તમને દિલ્હીની અંદર છે. ક્લિયર. તો શું કહું છું, એની હેડ ઓફિસ ક્યાં છે, દિલ્હીની અંદર છે. માની લ્યો કે એને આજે છે, ક્લિયર, એને બુક કર્યું. ક્લિયર. એને આજે ઓર્ડર છે ને બુક કર્યો તો એની હેડ ઓફિસમાંથી એનો ઓર્ડર છે કે બુક થશે, પછી એનો એ ઓર્ડર છે એને આખું પેકિંગ કરવામાં આવશે અને ત્યાંથી એનું રવાના કરવામાં આવશે. ક્લિયર. બાય ધ ટ્રેન, બરોબર, ટ્રેન દ્વારા અથવા બસ દ્વારા અથવા કોઈ પણ અન્ય કોઈ પણ વાહન દ્વારા, ક્લિયર, એને આપણે રાજકોટ સુધી પહોંચાડવામાં આવશે. ક્લિયર. તો પહેલાં કઈ જગ્યાએ કઈ રીતે આવશે, તો દિલ્હીથી પહેલાં અમદાવાદ આવશે, અમદાવાદથી પછી બસ દ્વારા કે ગમે તે દ્વારા આપણે રાજકોટ આવશે. ક્લિયર. એ રમેશ છે આપણે રાજકોટનો વ્યક્તિ છે, આપણે એવું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ક્લિયર. હવે એને શૂઝ લઈ લીધા. હવે શૂઝ છે રાજકોટની અંદર આવી ગયા. ક્લિયર. અમદાવાદથી રાજકોટથી ઘણા બધા વ્યક્તિઓએ છે, ક્લિયર, એને ઘણી બધી વસ્તુ અમેઝોનમાંથી મંગવેલી હતી. તો અમેઝોનમાંથી બધી વસ્તુઓ છે
ક્યાં દિલ્હીથી અમદાવાદ આવી ગઈ, અમદાવાદથી રાજકોટ આવી ગઈ. હવે રાજકોટ કંઈ નાનું એવું તો છે નહીં, ક્લિયર. તો એના પિનકોડ વાઇઝ છે આપણે રાજકોટ છે એને અલગ અલગ ઝોન છે એમાં ડિવાઈડ કરેલું છે. તો જે આખી રાજકોટની અંદર જે મેઇન હતું, ક્લિયર, એ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. મારી વાત ધ્યાનથી સાંભળજો, ક્લિયર. હવે જે એક્ઝામ્પલ લઉં છું એ આપણા શરીરની અંદર એક્ઝેક્ટ એ જ થાય છે, આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ, ક્લિયર. તો આપણે શું વાત કરી કે રાજકોટની અંદર શૂઝ આવી ગયા, ક્લિયર. હવે શૂઝ છે, ક્લિયર, એને માની લો કે રમેશ છે એ પંચાયત ચોકની અંદર રહે છે. ક્યાં રહે છે? આપણે 150 ફૂટ રિંગ રોડ છે એમાં ઇન્દિરા સર્કલ આવેલું છે અને ઇન્દિરા સર્કલથી આગળ તમે જો તો ત્યાં પંચાયત ચોક આવેલો છે. તો વ્યક્તિ છે એ રમેશ છે એ પંચાયત ચોકની અંદર રહે છે, ક્લિયર. અને આખે અમદાવાદથી રાજકોટ પાર્સલ આવી ગયું, ક્લિયર. રાજકોટ છે લીમડા ચોકે પાર્સલ આવ્યું. હવે રાજકોટ લીમડા ચોકેથી ક્યાં જશે? પંચાયત ચોક સુધી વ્યક્તિ આવશે, ક્લિયર. કોઈ અમેઝોનનો જે ડિલિવરી બોય છે તમને પંચાયત ચોક સુધી આવશે, ક્લિયર. ત્યાંથી માની લો કે એને લખેલું છે 46B, એનું મકાનનું નામ છે બરોબર છે 46B, અને માની લો કે એના મકાનની ઉપર આત્મીય લખેલું છે. શું આત્મીય? ક્લિયર. તો એ પંચાયત ચોકમાં જશે, ક્લિયર. ને જોશે કે 46B બિલ્ડિંગ ક્યાં આવેલી છે, ક્લિયર. હવે 46B બિલ્ડિંગમાં જોશે કે આની બરોબર છે આત્મીય ક્યાં લખેલું છે અને નિયાજી રમેશ છે એને પાર્સલ આપવામાં આવશે, ક્લિયર. તો સેમ ટુ સેમ પ્રોસિજર આપણા શરીરની અંદર થાય છે, ક્લિયર. આપણે શું કીધું? દિલ્હી એટલે શું થયું? દિલ્હી એટલે શું થયું? આપણે જે જગ્યાએ અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે એ, ક્લિયર. તો અમેઝોનની ઇન્ડિયાની વાત કરવામાં તો મેઇન ઓફિસ ક્યાં આવેલી છે? દિલ્હીની અંદર આવેલી છે, ક્લિયર. હવે થશે શું? દિલ્હીથી પાર્સલ આવ્યું, ક્લિયર, તમારા ઘર સુધી પહોંચ્યું, ક્લિયર. હવે રમેશ છે, રમેશનું પાર્સલ છે, ક્લિયર. હવે રમેશ છે એ ઓનલાઈન વિડીયો લેક્ચર જોતો હતો, તો એ સમયે જે સમયે રમેશ પાસે પાર્સલ આવ્યું, રમેશની ઘરે પાર્સલ આવ્યું, ક્લિયર. તો રમેશ ત્યારે ઓનલાઈન લેક્ચરમાં અટેન્ડ કરતો હતો, ત્યારે એ વ્યક્તિ બિઝી હતો. તો ડોરબેલ વાગી, તો એના ભાઈ છે એને દરવાજો ખોલ્યો, ક્લિયર. રમેશના ભાઈએ શું કર્યું? દરવાજો ખોલ્યો. એને એમ કીધું રમેશનું પાર્સલ આવ્યું છે. તો રમેશના ભાઈ પાર્સલ લીધે એમાં સિગ્નેચર કરશે, ક્લિયર, સમજાય છે. અને એ પાર્સલ છે રમેશને આપી દેશે. તો હવે આખી જે સ્ટોરી મેં તમને વાત કરી, હવે એ સ્ટોરીને આપણે આની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ કે કઈ રીતે છે. આપણે શું વાત કરી કે આપણે મેઇન ઓફિસ છે એ શું છે? અંતઃસ્રાવી ગ્રંથિ છે, એમાંથી અંતઃસ્રાવ મુક્ત થયા, ક્લિયર. હવે ડિલિવરી બોય શું છે? એ એક પ્રકારનો અંતઃસ્રાવ છે. શું છે? ડિલિવરી બોય છે એ શું છે? અંતઃસ્રાવ છે. હવે ડિલિવરી બોય છે ઘરની અંદર આવ્યો, ક્લિયર, 2-5 કલાક બેઠો, પછી એને તમને પાર્સલ આપ્યું, એવું નથી બન્યું. ડિલિવરી બોય તમારા દરવાજેથી તમને આપી દેશે, ક્લિયર, અને પછી ત્યાંથી રવાના થઈ જશે. તો સેમ ટુ સેમ અંતઃસ્રાવ છે એ કોષની અંદર એન્ટર નથી થતો, કોષની બહાર એના રિસેપ્ટર આવેલા છે, ગ્રાહી સંકુલો આવેલા છે, એને સંદેશો પહોંચાડી દેશે, ક્લિયર. સંદેશો પહોંચાડી દીધો કે આ ભાઈનું પાર્સલ આવ્યું છે, તો એને ઘરે એને પાર્સલ પહોંચાડી દીધું ડિલિવરી બોયે, ક્લિયર. તો જે અંતઃસ્રાવો છે એને કોષને બરોબર છે પાર્સલ આપી દીધું, ક્લિયર. હવે પાર્સલ આપી દીધું. હવે રમેશ ત્યારે તો બિઝી હતો, ક્લિયર. હવે રમેશ છે, ક્લિયર, એ શૂઝનો બોસ કહેવાય. શું કહેવાય? બોસ કહેવાય. તો હવે એની ઈચ્છા થાય તો એને શૂઝ છે પાછા પાર્સલ રિપ્લેસ કરાવી દેશે અથવા એને પહેરવાશે તો એનો યુઝ કરશે, ક્લિયર. તો એ પછી ડિસિઝન લેશે, પછી નિર્ણય લેશે કે મારે શૂઝનો મારે શું ઉપયોગ કરવો છે, ક્લિયર. તો સંદેશો પહોંચી ગયો. એ સંદેશો છે એને આપણે કોષની અંદર રસાયણ આવી ગયા, કોષની સપાટી ઉપર ગ્રાહી સંકુલો આવેલા છે, ક્લિયર. અને ગ્રાહી સંકુલો શેના બનેલા છે? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે આપણે ચેપ્ટર 8ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના કોષોની ઉપર તમને ગ્રાહી સંકુલો તમને જોવા મળે, એના દ્વારા સંદેશો છે એને રિસીવ કરશે અને એને આગળ સંદેશો છે એને કોષનું બોસ કોણ છે? ડીએનએ છે. કોષનું બોસ કોણ છે? ડીએનએ. તો એ સંદેશો છે તમને ડીએનએ સુધી એને પહોંચાડવામાં આવશે, ક્લિયર. એ સંદેશો છે એ ડીએનએ સુધી પહોંચાડવામાં આવશે. તો સેમ ટુ સેમ, ક્લિયર. આપણે વાત કરીએ કે આ શું છે?
અંતઃસ્રાવી ગ્રંથિ છે એના દ્વારા અંતઃસ્રાવ ઉત્પન્ન થયો. ક્લિયર. રુધિરની અંદર ભર્યો. ક્લિયર. રુધિરની અંદર ભર્યો તો એની ઉપર તમે જોઈ શકો કે અહીંયા તમને ગ્રાહી સંકુલો આવેલા છે. હવે આ ગ્રાહી જે અંતઃસ્રાવ છે એ તમે જોઈ શકો કે કોષની અંદર એન્ટર કરતા નથી. કોષની અંદર એન્ટર કરતા નથી. ક્લિયર. કોષની સપાટી ઉપર ગ્રાહી સંકુલ આવેલા છે, એની જોડે અટેચ થશે અને એ સંદેશો છે એ તમને એક CAMP સાયક્લિક AMP કરીને આવેલું હોય, કેમિકલ આવેલું હોય. ક્લિયર. CAMP સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટ. આપણે ATP આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે. ક્લિયર. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો CAMP એટલે શું થશે? સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટ. શું થશે? સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટ. તો આપણે એ જે આપણે અંતઃસ્રાવ છે કોષની સપાટી ઉપર આવ્યા ત્યાંથી સંદેશો છે કોને આપ્યો? CAMP ને આપ્યો. CAMP. હવે એ સંદેશો છે કોષના બોસ કોણ? DNA. ક્લિયર. તો DNA સુધી સંદેશો લઈ જવામાં આવશે. તો આપણે આખી જે સ્ટોરી વાત કરી એ આખું સેમ ટુ સેમ આપણા કોષોની અંદર, આપણા શરીરની અંદર પણ એ જ પ્રોસિજરથી ફોલો થાય છે. ક્લિયર. તો આપણે અંતઃસ્રાવ તંત્ર છે, અંતઃસ્રાવ ગ્રંથિઓ છે, કઈ રીતે કાર્ય કરે છે આપણે ઓવરવ્યૂ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો અમુક અંતઃસ્રાવ એવા હોય કે આપણે ડાયરેક્ટ DNA સુધી છે ક્લિયર એ સંદેશો પહોંચાડશે. આપણે એ પણ આપણે ડિસ્કશન કરશું. અમુક અંતઃસ્રાવ એવા છે કે જે તમને કોષોની સપાટી ઉપર સંદેશો મોકલશે અને પછી એ સંદેશો છે DNA સુધી પહોંચાડવામાં આવશે. ક્લિયર. તો આપણે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવની કાર્યવિધિ આપણે જોશું. પછી પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવ છે એની કાર્યવિધિ પણ આપણે આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. આપણે એક ઓવરવ્યૂ જોયું કે કઈ રીતે અંતઃસ્રાવો છે કાર્ય કરે છે. તમે વિચાર કરો કે અંતઃસ્રાવ છે તમને કઈ રીતે કાર્ય કરે. બીજી વસ્તુ શું છે કે આપણે એક્ઝામ્પલ આપણે લીધું, એ જ એક્ઝામ્પલ લઈએ કે રમેશ છે એને શૂઝ બુક કર્યા. ક્લિયર. એ શૂઝ છે ક્લિયર બીજા વ્યક્તિની ઘરે કેમ ન ગયા? રમેશની ઘરે જ કેમ આવ્યા? ક્લિયર. કારણ કે એમાં પરમેનન્ટ એડ્રેસ લખેલું હતું કે શૂઝ જે આ જગ્યાએ જ પહોંચાડવા જોઈએ. ક્લિયર. તો એવી જ રીતે અંતઃસ્રાવો છે એની ઉપર પણ એક પ્રકારનું એડ્રેસ લખેલું હોય કે તારે આ જગ્યાએ જઈને જ તારે કાર્ય કરવાનું છે. ક્લિયર. તારે આ જગ્યાએ જઈને જ તારે કાર્ય કરવાનું છે. હવે ડિલિવરી બોય છે ક્લિયર એ નવો છે. હવે પંચાયત ચોકમાં તો આવી ગયો. ક્લિયર. એને 46B એને મકાન જોયેલું નહોતું, એને ફ્લેટ જોયેલું નહોતો. તો શું કરશે? પહેલા ડોરબેલ વગાડશે. આ રમેશભાઈનું ઘર છે, ના પાડી દેશે. ક્લિયર. તો ત્યાંથી નીકળશે. આ રમેશભાઈનું ઘર છે, નથી, તો ત્યાંથી નીકળશે. પાછા ત્રીજા વ્યક્તિની ઘર જશે, રમેશભાઈનું ઘર છે, નથી. ક્લિયર. તો બધા ઘરની પાસે જશે ને છેલ્લે રમેશની ઘરે પહોંચશે. ક્લિયર. તો સેમ ટુ સેમ કોઈ પણ અંતઃસ્રાવ ઉત્પન્ન થયો તો બધા જ કોષો ઉપર કાર્ય નહીં કરે, એ સ્પેસિફિક પ્રકારના કોષો ઉપર જ તમને કાર્ય કરશે. ક્લિયર. એ પણ આપણે આગળ ડિસ્કશન કરશું કે આપણે આપણા શરીરની અંદર TSH એક અંતઃસ્રાવ આવેલો છે. TSH બરોબર છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. શું છે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ક્લિયર. આપણા શરીરની અંદર પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે, એ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થશે. ક્લિયર. એ અંતઃસ્રાવી ગ્રંથિ છે. ક્લિયર. એનો સ્ત્રાવ થશે. હવે સ્ત્રાવ શેમાં થયો? રુધિરની અંદર થયો. તો રુધિર છે આખા શરીરની અંદર પરિભ્રમણ પામે છે. ક્લિયર. એ રુધિર હૃદયની અંદર ગયું. ક્લિયર. ત્યાંથી રુધિર છે ક્યાં ગયું? ફેફસાની અંદર ગયું. એ રુધિર છે તમને મૂત્રપિંડની અંદર ગયું. ક્લિયર. તો હૃદયના કોષો છે, મૂત્રપિંડના કોષો છે, ફેફસાના કોષો છે, એની ઉપર કેમ કાર્ય કરતું નથી? ક્લિયર. એ માની લો કે રુધિર છે ક્લિયર એની અંદર TSH અંતઃસ્રાવ આવેલો છે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે હૃદય પાસે ગયું, હૃદયના કોષોની ઉપર જોયું. ક્લિયર. દરવાજો ખટખટે બરોબર, દરવાજો ખટખટાયો, ના પાડી નહીં, આ મારો અંતઃસ્રાવ નથી, આ થાઇરોઇડ ગ્રંથિનો છે. ક્લિયર. પાછું મૂત્રપિંડ પાસે ગયો, નહીં આ મારો અંતઃસ્રાવ નથી, આ થાઇરોઇડ ગ્રંથિનો છે. તો ત્યાંથી ફરીથી થાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં આવેલી છે ત્યાં જઈ જશે. ક્લિયર. થાઇરોઇડ ગ્રંથિના કોષો પાસે જશે, ત્યાં દરવાજો ખટખટાવશે, હા વેલકમ, આ મારો અંતઃસ્રાવ છે. તો એ સંદેશો લેશે. ક્લિયર. તો આપણે એ પણ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. અને આપણે હમણાં આપણે જોયેલું હતું અને આપણે
અગાઉ પણ આપણે જેટલા પણ હ્યુમન ફિઝિયોલોજીના લેક્ચર છે એમાં આપણે ડિસ્કશન આપણે કરેલું છે કે આપણે ચેપ્ટર કોઈ પણ લેક્ચર 1 હશે, કોઈ પણ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર હશે એ આપણે ચેપ્ટરની આપણે 16 સુધી આપણે પહોંચવાની ટ્રાય કરશું. ક્લિયર? તો આપણે આજે મેઇન આપણે શું જોયું કે અંતઃસ્ત્રાવી તંત્ર છે શું, અંતઃસ્ત્રાવી અને ચેતાતંત્ર વચ્ચેનો તફાવત છે શું. ક્લિયર? અને અંતઃસ્ત્રાવી તંત્ર છે કાર્ય કઈ રીતે કરે છે, એ સ્પેસિફિક કોષો માટે જ કેમ ઉપયોગી છે, અન્ય કોષો માટે કેમ ઉપયોગી નથી. તો આપણે એનો ઓવરવ્યૂ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો આપણે શું જોવાનું છે, આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. ક્લિયર? અને આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આપણે હમણાં ડિસ્કશન કર્યું કે હાઇપોથેલેમસ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, એના વિશે આપણે આપણા શરીરની અંદર બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. ક્લિયર? તો પહેલા આપણે બધી વ્યાખ્યા જોઈ લઈએ કે અંતઃસ્ત્રાવ છે શું. ક્લિયર? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ નલિકાઓ ધરાવતી નથી, માટે તે નલિકા રહિત ગ્રંથિઓ છે. હમણાં આપણે ડિસ્કશન કર્યું સ્ટાર્ટિંગમાં કે અંતઃસ્ત્રાવો છે ડાયરેક્ટ રુધિરની અંદર ભરી જાય છે, એટલે એની અંદર તમને નલિકામય રચના જોવા મળતી નથી. તેઓનો સ્ત્રાવને અંતઃસ્ત્રાવો કહેવામાં આવે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા જે રસાયણો મુક્ત કરવામાં આવે છે એને શું કહેવામાં આવે, અંતઃસ્ત્રાવી કહેવામાં આવે. ક્લિયર? હવે કોઈ પણ કોષ છે, ક્લિયર, કોષ છે એ તમને ઘણા બધા રસાયણો મુક્ત કરતા છે, તો બધા રસાયણોને આપણે અંતઃસ્ત્રાવનો કહેવામાં આવે. માની લો કે કોઈ કોષ છે, ક્લિયર, તો કોષની અંદર કાર્બોદિત છે, પ્રોટીન છે, લિપિડ છે, એ પણ મુક્ત કરે છે. ક્લિયર? પરંતુ એને આપણે અંતઃસ્ત્રાવ નથી કહેતા. શું કામ? અંતઃસ્ત્રાવો છે એને તમે એનું ચયાપચય કરી શકતા નથી, અને ચયાપચય દરમિયાન એની ઉર્જા પણ મુક્ત થતી નથી. ક્લિયર? જ્યારે તમે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે એનું તમે ચયાપચય કરવામાં આવે તો એમાંથી તમને ઉર્જા મુક્ત થશે. ક્લિયર? તો કોઈ પણ એવા કેમિકલ, એવા કોઈ પણ રસાયણો કે જે કોષની અંદર બને છે, એ રુધિરની અંદર ભરે છે, એનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન તો બે અલગ અલગ છે, અને એની અંદર તમને ઉર્જા મળે નહીં. એવા રસાયણોને શું કહેવામાં આવે? અંતઃસ્ત્રાવો કહેવામાં આવે. શું કહેવામાં આવે? અંતઃસ્ત્રાવો કહેવામાં આવે. ક્લિયર? તો પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા અને વહન પામી દૂરના લક્ષી અંગોને અસર કરતા રસાયણો છે. તમને આપણે વાત કરી કે ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન તમને બે અલગ અલગ તમને જોવા મળે. અને આપણે TSH ની જ વાત કરવામાં આવે તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ મગજની અંદર આવેલી પિટ્યુટરી ગ્રંથિ દ્વારા એનો સ્ત્રાવ થશે. ક્લિયર? અને એ સ્ત્રાવ ક્યાં આવશે? આપણા શરીરની અંદર જે આપણે થાઇરોઇડ ગ્રંથિ છે ગળાની અંદર, ત્યાં તમને કાર્ય કરશે. ક્લિયર? પછી આપણા મગજની અંદર પિટ્યુટરી ગ્રંથિ છે એમાં એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન આવેલો હોય. કયો આવેલો હોય? એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. ક્લિયર? આ અંતઃસ્ત્રાવ છે, ક્લિયર, એ મગજના પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે. ક્લિયર? અને પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયા પછી એ આપણા શરીરની અંદર જે આપણે આપણા શરીરની અંદર વાત કરવામાં આવે, ક્લિયર, તો આ ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. સ્વાદુપિંડ છે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે મૂત્રપિંડની ઉપર એડિનલ ગ્રંથિ છે. તો ACTH છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થયા પછી એ શરીરની મૂત્રપિંડની ઉપર આવેલી એડિનલ ગ્રંથિ છે ત્યાં જઈને કાર્ય કરશે. ક્યાં જઈને? એડિનલ ગ્રંથિ ઉપર જઈને કાર્ય કરશે. ક્લિયર? પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયું, ક્યાં કાર્ય કર્યું? મૂત્રપિંડની ઉપર એડિનલ ગ્રંથિ આવેલી છે ત્યાં જઈને કાર્ય કરશે. ક્લિયર? તો દૂરના લક્ષી અંગોને એ અસર કરતા રસાયણો છે. ક્લિયર? હવે વર્તમાન વ્યાખ્યા પ્રમાણે આપણે એ વાત કરવામાં આવે, ક્લિયર, તો અંતઃસ્ત્રાવો છે એ આંતરકોષીય સંદેશાવાહકો છે. ક્લિયર? આંતરકોષીય સંદેશાવાહકો. આપણે શું કીધું કે અંતઃસ્ત્રાવો શું છે? એક પ્રકારના સંદેશાવાહકો છે, પ્રાથમિક સંદેશાવાહકો છે. તો એક કોષોમાંથી ઉત્પન્ન થયું એને બીજા કોષોને છે સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે, તેને શું કહેવાય? બે કોષોની વચ્ચે સંદેશાની વહન કરે, એને શું કહેવાય? આંતરકોષીય સંદેશાવાહકો. ક્લિયર? અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રસાયણો છે, ઓછી માત્રામાં ઉત્પન્ન થશે. ક્લિયર? અને એની અસર કેવી રહેશે? લાંબા સમયગાળા સુધી એની અસર રહેશે. ક્લિયર? અને હમણાં આપણે વાત કરી એમાંથી તમને ઉર્જા તમને મળશે નહીં, એમાંથી તમને ઉર્જા મળશે નહીં, તો બિન પોષક તત્વો છે. ક્લિયર?
કેવા છે? બિન પોષક તત્વો. પોષક તત્વો એટલે શું? એવા રસાયણો કે જેમાં આપણા શરીરને પર્યાપ્ત માત્રામાં ઉર્જા મળે એને શું કહેવાય? પોષક તત્વો કહેવામાં આવે. ક્લિયર? કાર્બોદિત આપણે વિટામિન છે, ક્લિયર, ઘણા પ્રોટીન છે, તો શું છે? એક પ્રકારના પોષક તત્વો છે. ક્લિયર? તો આ શું છે? બિન પોષક રસાયણો છે. નવી વ્યાખ્યા પ્રમાણે સુયોજિત અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્રાવો ઉપરાંત તે ઘણા નાના અણુઓને પણ આવરે છે. ક્લિયર? તો અત્યારે જે લેટેસ્ટ રિસર્ચ થયું એ રિસર્ચ પ્રમાણે જોઈએ, ક્લિયર, તો ઘણા બધા કોષો એવા છે કે જે બિન રસાયણયુક્ત અંતઃસ્રાવ જેવા રસાયણો છે ને મુક્ત કરે છે. બિન રસાયણયુક્ત અંતઃસ્રાવ જેવા રસાયણો છે ને મુક્ત કરે છે. તો એવા રસાયણોને પણ આપણે અંતઃસ્રાવ તરીકે આપણે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે તો અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં થોડાક જ અંતઃસ્રાવ ધરાવતું ખૂબ જ સરળ અંતઃસ્રાવી તંત્ર હોય. તો અપૃષ્ઠવંશ એટલે શું? એવા સજીવો કે જે સજીવોની અંદર કરોડરજ્જુ તમને જોવા ન મળે એવા સજીવોની અંદર શું કહેવામાં આવે? અપૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવામાં આવે. અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, ક્લિયર, તો એના શરીરની રચના તમે જોશો તો એકદમ ઇઝી સરળ રચના હશે. અને સરળ રચના હશે તો એના આખા શરીરનું સ્વનિયમન અને સંકલન કરવું હશે તો મને આપણે ઇઝીલી રીતે આપણે કરી શકશું. ક્લિયર? તો એના માટે એકદમ નિમ્ન કક્ષાનું અંતઃસ્રાવી તંત્ર જોવા મળે. જ્યારે આપણે મનુષ્ય જેવા જટિલ પ્રાણીઓની વાત કરવામાં આવે કે એની અંદર ઘણા બધા કોષો આવેલા છે, આખા શરીરનું સંકલન અને સહનિયમન કરવું હોય તો અંતઃસ્રાવી તંત્ર છે તમને જટિલ સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? પૃષ્ઠવંશમાં મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્રાવો તરીકે વર્તી અને સહનિયમન પ્રદાન કરે છે. અને આપણે આ અંતઃસ્રાવી તંત્ર આપણે અહીં વર્ણવવામાં આવી છે. આપણે સિલેબસની અંદર ઘણી આઈએમપી અંતઃસ્રાવી તંત્ર છે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો હવે આપણા શરીરની અંદર કયા પ્રકારના અંતઃસ્રાવી તંત્ર અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, ક્લિયર, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આપણે જેટલી પણ ગ્રંથિઓ આવેલી છે એના સ્થાન પણ આપણે ડિસ્કશન કરશું કે આ અંતઃસ્રાવી ગ્રંથિ છે તમને આ જગ્યાએ તમને જોવા મળે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો આ શું છે? વ્યક્તિ છે. વાત કરવામાં આવે તો આ શું છે? વ્યક્તિનું મગજ છે. ક્લિયર? તો મગજની અંદર હાઇપોથેલેમસ આવેલું છે. ક્લિયર? પિટ્યુટરી આવેલી છે ને પિનિયલ ગ્રંથિ. ક્લિયર? તો આપણા શરીરની અંદર મગજની અંદર જોવા મળતી અંતઃસ્રાવી ગ્રંથિઓ કઈ? હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ. ક્લિયર? આપણા શરીરના જે શિરવાળો ભાગ છે, ક્લિયર, એમાં તમને 3 અંતઃસ્રાવી ગ્રંથિઓ જોવા મળે. કઈ? હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ. ક્લિયર? હાઇપોથેલેમસ છે એ પણ આપણે ડિસ્કશન કર્યું કે મગજનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો હાઇપોથેલેમસ છે એની અંદર તમને ચેતાકોષો જોવા મળે. ક્લિયર? અને એ અંતઃસ્રાવી તંત્રનો ભાગ છે. તો એનો મિનિંગ શું થશે કે હાઇપોથેલેમસની અંદર અમુક ચેતાકોષો એવા છે કે જે અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે. કોનો? અમુક ચેતાકોષો એવા છે કે જે અંતઃસ્રાવોનો પણ સ્ત્રાવ કરે છે. એને શું કહેવાય? ચેતાસ્ત્રાવી કોષો. ક્લિયર? અને ઓલરેડી એઆઈપીએમટીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે નીચેનામાંથી કઈ ગ્રંથિની અંદર તમને ચેતાસ્ત્રાવી કોષો તરીકે તમને જોવા મળે. ક્લિયર? તો કઈ કોષો આવે? કઈ ગ્રંથિ આવે? હાઇપોથેલેમસ. શું કામ? એની અંદર તમને ચેતાતંત્ર આવેલું છે, ચેતાકોષ આવેલો હોય છે અને ચેતાકોષ વિશિષ્ટ પ્રકારના રસાયણો છે ઉત્પન્ન કરે છે. ક્લિયર? પછી એની નીચે જ આપણે પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય અને પિટ્યુટરી ગ્રંથિને આપણે માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે. ક્લિયર? એ પણ આપણે આગળ જોશું. અને પિનિયલ ગ્રંથિ છે, ક્લિયર, એ પણ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. આ 3 ગ્રંથિઓ છે તમારા મગજને શિર છે એમાં તમને જોવા મળે. ક્લિયર? એના પછી છે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. ક્લિયર? તો આપણે જે ગરદન પ્રદેશ છે, ક્લિયર, આ ગરદન વાળો પ્રદેશ છે એની અંદર તમને થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે તમને જોવા મળે. ક્લિયર? પછી થાઇમસ. તો થાઇમસ આપણા છાતીના ભાગમાં તમને થાઇમસ ગ્રંથિ તમને જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે? આપણા શરીરની અંદર જે થાઇમસ ગ્રંથિ ક્યાં જોવા મળે? આપણા છાતીના ભાગમાં તમને જોવા મળે. ક્લિયર? પછી વાત કરવામાં આવે આપણા શરીરની જે પેટનું પોલાણ છે, ક્લિયર,
તો પેટની અંદર તમને સ્વાદુપિંડ અને એડ્રીનલ ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? અને આપણે ચેપ્ટર 16માં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે સ્વાદુપિંડ આપણા ગ્રંથિ છે એ આપણે શું છે, અંતઃસ્રાવી ગ્રંથિ છે અને બહિસ્રાવી ગ્રંથિ કહેવામાં આવે. તો એક વખત ઓલરેડી આપણે એમ્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કઈ ગ્રંથિ છે તમને મિશ્ર ગ્રંથિ તરીકે જોવામાં આવે. ક્લિયર? તો કઈ આવે? સ્વાદુપિંડ આવે. શું કામ? સ્વાદુપિંડનો એક ભાગ છે તમને અંતઃસ્રાવ તરીકે યુઝ કરશે અને બીજો ભાગ છે બહિસ્રાવી તરીકે યુઝ કરવામાં આવે. ક્લિયર? બહિસ્રાવી એટલે શું કે ડાયરેક્ટ રસાયણો છે અને પાચક રસો છે તો ઉત્પન્ન કરશે, અને અંતઃસ્રાવી એટલે શું, એ જે અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે એ ડાયરેક્ટ રુધિરની અંદર એને ભેળવવામાં આવે છે. ક્લિયર? અને આપણે ઓલરેડી ચેપ્ટર 16ની અંદર આપણે ડિસ્કશન કર્યું છે કે આલ્ફા કોષ, બીટા કોષ, ડેલ્ટા કોષ, ક્લિયર, ઇન્સ્યુલિન શું છે, ગ્લુકાગોન શું છે, અંતઃસ્રાવો છે, તમને સ્વાદુપિંડ દ્વારા એનો સ્ત્રાવ પહેરવામાં આવે. ક્લિયર? પછી એડ્રીનલ ગ્રંથિ, તો એ આપણે મૂત્રપિંડના ઉપરના ભાગે તમને એડ્રીનલ ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? અને પછી આપણે બે પગ છે એમાં તમને કઈ બે પગની વચ્ચે તમને કઈ ગ્રંથિ જોવા મળે? જનન ગ્રંથિ જોવા મળે. કઈ? જનન ગ્રંથિ. જો પુરુષ હશે તો એમાં તમને શુક્રપિંડ તમને જોવા મળશે, અને સ્ત્રી હશે તો એમાં તમને શુક્રપિંડ તમને એમાં સ્ત્રીની અંદર અંડપિંડ તમને જોવા મળશે. ક્લિયર? આપણે જે વાત કરવામાં આવે તમે ઓલરેડી તમને ચેપ્ટર સ્ટાન્ડર્ડ 10ની અંદર તમે ડિસ્કશન કરેલું હશે કે ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, ટેસ્ટોસ્ટેરોન છે, શું છે, જાતીય અંતઃસ્રાવો છે. તો જે એ પ્રકારના અંતઃસ્રાવો છે એ તમને જનનપિંડ દ્વારા એનો ઉત્પન્ન કરવામાં આવે છે. ક્લિયર? તો આપણે આટલી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. કઈ કઈ? એક તો હાઇપોથેલેમસ છે, પછી પિટ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, પછી થાઇમસ ગ્રંથિ છે. ક્લિયર? પછી થાઇરોઇડ ગ્રંથિ છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ છે, એના પછી એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ અને શુક્રપિંડ અને અંડપિંડ. આપણે આ ચેપ્ટરની અંદર આપણે આટલી ગ્રંથિઓ વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો હવે ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ જગ્યાએ કઈ ગ્રંથિ આવેલી છે. તો મગજની અંદર હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ. ક્લિયર? પછી ગળાના પ્રદેશમાં થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. છાતીના પ્રદેશમાં તમને થાઇમસ ગ્રંથિ આવેલી છે. પેટના પોલાણમાં તમને સ્વાદુપિંડ આવેલું છે અને તમને બરોબર છે ઉપરની અંદર મૂત્રપિંડના ઉપરના ભાગે તમને એડ્રીનલ ગ્રંથિ આવેલી છે. ક્લિયર? પછી પુરુષની અંદર તમને શુક્રપિંડ જોવા મળશે અને તમને સ્ત્રીની અંદર તમને અંડપિંડ તમને જોવા મળશે. ક્લિયર? આ બધી ગ્રંથિનું સ્થાન ક્યાં છે આપને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો હવે આપણે માનવ અંતઃસ્રાવી તંત્ર, તો મનુષ્યની અંદર જે અંતઃસ્રાવી તંત્ર કઈ રીતની રચના જોવા મળે છે, આપણે જેટલી પણ ગ્રંથિઓ ડિસ્કશન કરી એ બધી ગ્રંથિઓનો સંયુક્ત રીતે આપણે શું કહેવામાં આવે? મનુષ્યનું અંતઃસ્રાવી તંત્ર કહેવામાં આવે. ક્લિયર? તો અંતઃસ્રાવી ગ્રંથિઓ શરીરના વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ કે કોષોનો સમૂહ કે જે અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે એને શું કહેવાય? અંતઃસ્રાવી તંત્ર બનાવે છે. તો આપણા શરીરની અંદર જેટલી પણ ગ્રંથિઓ આપણે ડિસ્કશન કરી બધી ગ્રંથિઓ છે તમને શરીરના અલગ અલગ ભાગોમાં તમને જોવા મળે છે. ક્લિયર? એવું નથી કે બધી જ ગ્રંથિઓ છે શરીરના છાતીના ભાગમાં આવેલી છે. એક મગજમાં, એક ગળામાં, એક છાતીમાં, એક પેટના પોલાણમાં, એક નીચે તમને બરોબર છે તમને જોવા મળે. જ્યાં કતિ પ્રદેશ છે ત્યાં તમને જોવા મળે. ક્લિયર? તો આપણે કઈ કઈ ગ્રંથિઓ આપણે સ્ટડી કરવાની છે? હવે આપણે ગ્રંથિનું નામ છે ને સ્થાન પણ ક્યાં આવેલું છે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો પિટ્યુટરી મગજમાં, પિનિયલ મગજમાં. ક્લિયર? થાઇરોઇડ તમને ક્યાં જોવા મળે? ગરદન પ્રદેશમાં. એડ્રીનલ પેટના પોલાણમાં. સ્વાદુપિંડ છે પેટના પોલાણમાં. પેરાથાઇરોઇડ છે ક્લિયર એ ગરદન પ્રદેશમાં. થાઇમસ છે તમને ક્યાં જોવા મળે? છાતીના પ્રદેશમાં. જનનપિંડો પુરુષમાં શુક્રપિંડ અને સ્ત્રીમાં અંડપિંડ. આમાં એક જે એનસીઆરટી વાળા એડ કરતા ભૂલી ગયા છે. કઈ? હાઇપોથેલેમસ. ક્લિયર? એને એનસીઆરટીમાં ઇમેજમાં આપેલું છે. આજે આ પોઈન્ટમાં એડ કરતા ભૂલી ગયા છે. તો એવું નથી કે હાઇપોથેલેમસ એ અંતઃસ્રાવી ગ્રંથિ નથી. ક્લિયર? હાઇપોથેલેમસ એક પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ છે. અને એક વસ્તુ યાદ રાખજો, હાઇપોથેલેમસ મગજની અંદરનો ભાગ કહેવામાં આવે અને અંતઃસ્રાવીનો પણ ભાગ કહેવામાં આવે. તો આપણે ઇનડાયરેક્ટ આપણે પોઈન્ટ આપણે જોઈએ તો હાઇપોથેલેમસ એક એવી ગ્રંથિ છે, એક એવો મગજનો ભાગ છે કે જે તમને ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્રોને બેને જોડતી કરી કહેવામાં આવે. ક્લિયર?
અને ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કઈ ગ્રંથિ છે જે તમને અંતઃસ્ત્રાવી અને ચેતાતંત્ર છે બેને જોડતી કરી કહેવામાં આવે, કઈ આવે? હાઇપોથેલેમસ. ક્લિયર? પછી આપણા શરીરમાં આવેલા આયોજિત અંતઃસ્ત્રાવી તંત્રીઓ તમને જોવા મળે. ક્લિયર? પછી આ ઉપરાંત કેટલાક અન્ય અંગો કે જેવા કે જઠર આંતરીય માર્ગ. ક્લિયર? ખાલી એવું નથી કે આ આપણે જે ડિસ્કશન કર્યા એ જગ્યાએ જ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. ક્લિયર? તો અમુક જગ્યાએ છે આપણે જઠર આંતરીય માર્ગની વાત કરવામાં આવે તો આપણે ચેપ્ટર 16માં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે કોલિસિસ્ટોકાઇનિન. શું આપણે ડિસ્કશન કરેલું હતું? કોલિસિસ્ટોકાઇનિન. એના સિવાય ઘણા બધા અંતઃસ્ત્રાવ એવા છે કે જઠર આંતરીય માર્ગની અંદર તમને ઉત્પન્ન થતા જોવા મળે. ક્લિયર? અમુક અંતઃસ્ત્રાવ છે યકૃતની અંદર, મૂત્રપિંડની અંદર, હૃદયની અંદર પણ તમને અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન થતા જોવા મળે. ક્લિયર? તો આપણા શરીરની અંદર ક્લિયર હૃદય છે, પછી આ મગજમાં હાઇપોથેલેમસ વાળો ભાગ છે, પિટ્યુટરી વાળો ભાગ છે. ક્લિયર? હૃદય છે, યકૃત છે, જઠર આંતરીય માર્ગ છે, બધા જ છે અવયવો છે એ શું કરે છે? અંતઃસ્ત્રાવો છે ઉત્પન્ન કરે છે. નીચેના વિભાગમાં માનવ શરીરની મુખ્ય બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, હાઇપોથેલેમસની રચના અને એના વિશે આપણે અહેવાલ આપેલો છે. એટલે શું કે છે કે હવે આપણે હાઇપોથેલેમસ શું છે, પિટ્યુટરી ગ્રંથિ શું છે, પિનિયલ ગ્રંથિ શું છે, થાઇમસ, પેરાથાઇરોઇડ, થાઇરોઇડ, એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ કઈ છે, ક્લિયર? એની રચના શું છે, એના કાર્ય શું છે, શુક્રપિંડ શું છે, અન્નપિંડ શું છે, બધા વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? એની શરૂઆત ક્યાંથી કરીએ આપણે? હાઇપોથેલેમસ. શું કામ કરવામાં આવે હાઇપોથેલેમસની શરૂઆત? શું કામ કરવામાં આવે એની શરૂઆત? કારણ કે હાઇપોથેલેમસ મગજનો ભાગ છે જેની અંદર ચેતાકોષ આવેલું છે અને હાઇપોથેલેમસ છે અંતઃસ્ત્રાવનો પણ ભાગ છે. તો હાઇપોથેલેમસ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે બેને જોડવાનું કાર્ય કરે. ક્લિયર? તો આપણે ફરીથી આપણે જોઈએ કે અંતઃસ્ત્રાવો છે તમને કઈ રીતે તમને કાર્ય કરતા જોવા મળે. અંતઃસ્ત્રાવો છે કઈ રીતે કાર્ય કરતા જોવા મળે. ક્લિયર? તો આ અંતઃસ્ત્રાવો છે ક્લિયર કોષ એક સ્પેસિફિક કોષોની અંદર એનું નિર્માણ થયું. ક્લિયર? એ નિર્માણ છે થયા પછી રુધિરની અંદર એનો સ્ત્રાવ કરવામાં આવ્યો અને જે જગ્યાએ કાર્ય કરવાનું હતું એ જગ્યાએ જઈને તમને કાર્ય કરશે. ક્લિયર? આ અંતઃસ્ત્રાવ છે મુક્ત થયો રુધિરની અંદર. આ સ્પેસિફિક કોષોની ઉપર તમે જોઈ શકો કે આ જગ્યાએ બરોબર ગ્રાહી સ્થાન તમને જોવા મળે છે. ક્લિયર? તો એ અંતઃસ્ત્રાવો છે તમને એ ગ્રાહી સ્થાન સાથે જોડાશે. ક્લિયર? તો કઈ પ્રાથમિક સંદેશાવાહકો તરીકે કાર્ય કરશે. ક્લિયર? ત્યાંથી બીજો એક સંદેશ ઉત્પન્ન થશે. કોણ કરશે? સાયક્લિક એએમપી, સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અને એ સાયક્લિક એએમપી છે એ ડીએનએ પાસે જશે અને એમ કહેશે કે આ જો સંદેશો આવ્યો છે હવે તમારે જે આગળ કરવું એ તમે કરો. ક્લિયર? આ એક બીજો કોષ છે. ક્લિયર? એની ઉપર એના ગ્રાહી સંકુલો આવેલા નથી. તો એ અંતઃસ્ત્રાવ છે આ જગ્યાએ જોડાશે અને આ જગ્યાએ તમને જોડાતા તમને જોવા મળશે. ક્લિયર? તો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થઈ ગઈ. ક્લિયર? તો એ શરીરના બધા જ કોષો ઉપર તમને કાર્ય નહીં કરે. એ અંતઃસ્ત્રાવો છે એ બધા શરીરના બધા જ કોષો ઉપર કાર્ય નહીં કરે. એ શરીરના સ્પેસિફિક કોષો ઉપર તમને કાર્ય કરતા તમને જોવા મળશે. ક્લિયર? તો હવે આપણે હાઇપોથેલેમસ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે તમે કઈ જગ્યાએ આવેલી છે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આપણે શું કીધું? હાઇપોથેલેમસ એ મગજનો એક ભાગ છે. તો મગજને આપણે અગ્ર મગજની અંદર જોવા મળે. આપણે અગ્ર મગજના આપણે ભાગની આપણે વાત કરવામાં આવે તો એની અંદર તમને શું જોવા મળે? સૌથી ઉપરની તરફ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તમને જોવા મળે. એની નીચે તમને હાઇપોથેલેમસ જોવા મળે અને એની નીચે થેલેમસ અને એની નીચે હાઇપોથેલેમસ તમને જોવા મળે. ક્લિયર? તો આ શું છે? બૃહદ મસ્તિષ્ક વાળો ભાગ છે. ક્લિયર? આ શું છે? બૃહદ મસ્તિષ્ક વાળો ભાગ છે. ક્લિયર? એની નીચે તમને થેલેમસ જોવા મળે, એની નીચે હાઇપોથેલેમસ તમને જોવા મળે. ક્લિયર? તો હજી બ્લુ કલરનો ભાગ છે એ શું છે? હાઇપોથેલેમસ. અને એની નીચે આ ભાગ કરેલો છે ક્લિયર એ શું છે? પિટ્યુટરી ગ્રંથિ છે. શું છે? પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર? તો આપણે અલગ અલગ ઇમેજ દ્વારા આપણે જોવાની ટ્રાય કરીએ કે હાઇપોથેલેમસ આપણા શરીરની અંદર કઈ મગજના કયા ભાગમાં આવેલું છે. ક્લિયર? તો તમે જોઈ શકો કે આ શું આવેલું છે? આ અગ્ર મગજ વાળો ભાગ આવેલો છે. સોરી, આ તમને શું જોવા મળે? બૃહદ મસ્તિષ્ક વાળો ભાગ છે. આ તમને થેલેમસ જોવા મળે. આ શું છે? હાઇપોથેલેમસ છે. આ શું છે? બી કરેલું છે હાઇપોથેલેમસ છે. એ કરેલું છે થેલેમસ છે. ક્લિયર? અને અહીંયા તમને જે સી કરેલું છે
ક્લિયર? એ શું છે? પિટ્યુટરી ગ્રંથિ છે. તો હાઇપોથેલેમસની એક્ઝેક્ટ નીચે તમને પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળશે. ક્લિયર? તો સૌપ્રથમ તમને થેલેમસ, એની નીચે હાઇપોથેલેમસ. શું કામ હાઇપો કહેવામાં આવ્યું? કારણ કે થેલેમસની નીચે આવેલું છે એટલે શું નામ આપ્યું? હાઇપોથેલેમસ. અને એની નીચે તમને પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળે છે. ક્લિયર? તો આપણે મગજના અલગ અલગ ભાગો છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આગળના ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. આ શું છે? મગજનો બરોબર બૃહદ મસ્તિષ્ક વાળો ભાગ. આ તમે જોઈ શકો. આ શું છે? ક્લિયર? આપણે બરોબર હાઇપોથેલેમસ જોવા મળે. આ પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળે છે. ક્લિયર? પછી આ પોન્સ વાળો ભાગ છે. ક્લિયર? પછી આ તમને કરોડરજ્જુ જોવા મળે. આ બરોબર છે. શું જોવા મળે? આપણે લંબમજા છે. ક્લિયર? આ શું છે? અનુમસ્તિષ્ક છે. તો મગજના અલગ અલગ ભાગો છે તમને અહીંયા આપેલા છે. ક્લિયર? હવે હાઇપોથેલેમસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય શું છે? ક્લિયર? તો એ ચેતાતંત્ર છે. ક્લિયર? ચેતાતંત્રને પિટ્યુટરી ગ્રંથિ દ્વારા અંતઃસ્નાયુ પ્રણાલી સાથે જોડવાનું કાર્ય કરે. ક્લિયર? તો આપણે શું કીધું? હાઇપોથેલેમસ ચેતાતંત્ર અને અંતઃસ્નાયુ તંત્ર બેને જોડવાનું કાર્ય કરે. પણ કોના દ્વારા? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. હાઇપોથેલેમસ છે એ જે પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરશે એ બધા જ અંતઃસ્રાવો છે તમને ક્યાં જોવા મળશે? આવશે પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે હાઇપોથેલેમસ દ્વારા કયા કયા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે અને એ અંતઃસ્રાવો પિટ્યુટરી ગ્રંથિમાંથી કઈ રીતે આવે છે. ક્લિયર? અને પિટ્યુટરી ગ્રંથિમાંથી કઈ રીતે આગળ એનું વહન કરવામાં આવે છે. આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે શું કીધું કે આ તમને હાઇપોથેલેમસ વાળો ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? આ તમને પિટ્યુટરી ગ્રંથિ વાળો ભાગ જોવા મળે છે. અને હજી એક વસ્તુ યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિમાં તમને બે ભાગ જોવા મળે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને બીજી છે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર? શું છે? એક અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. તો હાઇપોથેલેમસમાં જેટલા પણ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એમાંથી અમુક અંતઃસ્રાવો એવા છે કે જે તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? અમુક અંતઃસ્રાવ એવા છે કે જે તમને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાં તમે જશે. ક્લિયર? તો આપણે એ કઈ રીતે થાય છે? ક્લિયર? એમાં ચેતાતંત્ર, ચેતાકોષો કઈ રીતે કાર્ય કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ડિસ્કશન કરશું કે કયા અંતઃસ્રાવ એવા છે કે હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે ને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. ક્લિયર? કયા અંતઃસ્રાવ એવા છે કે જે હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું? આપણે આ ચેપ્ટરની આત્મા શું છે 16 સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરી કે અંતઃસ્રાવ છે શું, અંતઃસ્રાવ કઈ રીતે કાર્ય કરે છે, એના તમને વિવિધ લક્ષણો છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.